ભાજપના ઓપરેશન લોટસ અંગે ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ કર્યો સૌથી મોટો ખુલાસો। કોંગ્રેસના મૂળિયા ઉખેડી દેવા કરી હાંકલ। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મોસમ આવી ગઈ છે। કોંગ્રેસની વિકેટો પર વિકેટો ખરી રહી છે। હજુ ઘણા કોંગ્રેસના નેતા રાજીનામું આપે તેવી રાજકીય ગલિયારીઓમાં ચર્ચા જોરશોરથી ચાલી રહી છે। ત્યારે હજુ કોંગ્રેસમાંથી કેટલી વિકેટો પડશે અને ભાજપના ઓપરેશન લોટસ અંગે ભાજપના નેતા વજુભાઈ વાળાએ સૌથી મોટો ખુલાસો કર્યો। રાજકોટ લોકસભા બેઠકના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કાર્યકર્તાઓમાં જોશ ભરવા હુંકાર કર્યો। રાજકોટ સહિત ગુજરાતની તમામ 26 બેઠકો જીતી કોંગ્રેસને ઉખેડી ફેંકવાની છે। આ સમયે કાર્યકર્તા સાચું બળ હોવાનું કહી વજુભાઈ વાળાએ કહ્યું કે ગુજરાત વિધાનસભામાં 1માંથી 156 સુધી પહોંચી ગયા છીએ અને હજુ કોંગ્રેસની વિકેટો પડવાની છે। કોંગ્રેસના મૂળિયા ઉખેડી દેવાના છીએ। તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાર્યકર્તાઓને સંબોધન કરતા રમૂજી મૂડમાં કહ્યું કે આપણા ઉમેદવાર કોણ છે એ કોઈને ખબર ત્યારે જ પડે જ્યારે બેગાની શાદી में અબ્દુલ્લા દીવાના ની જેમ આપણે અબ્દુલ્લાની બની જઈએ છીએ અને ઉમેદવારને જંગી લીડથી જીતાડવાનો સંકલ્પ લેવાનો છે। એટલે કે એક વાત સ્પષ્ટ છે કે ગુજરાત સહિત ભારતમાં ભાજપ આ વખતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા પર લોકસભાની ચૂંટણી લડશે અને હેટ્રિક મારવા મેદાને ઉતરશે। ગુજરાતની અંદર ધારાસભ્યો 156 છે અને હજી ખડી વિકેટ ખડીને વધવાના છે। પણ નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે આ દેશની અંદર ખતરનાક જો કોઈ સંસ્થા હોય તો એ કોંગ્રેસ છે અને કોંગ્રેસના મૂળિયા ઉખેડી નાખવાના છે। અમદાવાદથી સમાચાર। કર્ણાવતી ક્લબમાં ગુજરાત ડોક્ટર્સ મીટ। જેપી નડ્ડા, સીઆર પાટીલ હાજર રહ્યા। ડોક્ટર્સ મીટમાં બોલ્યા જેપી નડ્ડા। 500 વર્ષના વનવાસ બાદ રામલલ્લા આવ્યા। આજથી ભારત નવા યુગની શરૂઆત થઈ છે।